હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં હશો તો બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે સવારમાં 9 વાગે ઉઠી ગયા છીએ. જોકે વહેલું તો ના કહેવાય તો પણ ચલો આપણે હવે જઈશું નાહવા માટે. ચલો તો મિત્રો, મારા જોડે કપડાં એટલા બધા છે કે કયા કપડાં પહેરું એ કંઈ ખબર નથી પડતી. એટલા માટે હું અત્યારે કપડાં ગોતી રહ્યો છું કે કયા કપડાં પહેરું. તો મિત્રો, ફાઇનલી આપણે એક કપડાની જોડ મળી ગઈ છે, તો ચલો નાહવા. તો મિત્રો, આપણે નાહી ધોઈને આવી ગયા છીએ. ત્યારે થોડા વાર બાર સુકાવા દઉં. તો મિત્રો, ચલો હવે આપણે પહેરી લઈએ કપડાં. તો મિત્રો, કપડાં તો પહેરી લીધા છે. તમે બધા કહેજો કેવો લાગુ છું હું. તો હવે ફટાફટ આપણે માથું ઉરાઈ લઈએ. જોઈએ મિત્રો, આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા હતા. તો હવે હું ભગવાનના અને દ્વારકાધીશના અને બધાના દર્શન કરી લઉં. ચલો પછી આપણે એક મસ્ત મજાનો ચાંદલો પણ કરી લીધો છે. તમે બધા કહેજો ચાંદલો કેવો લાગે. પછી આપણે સેન્ડલ કાઢ્યા અને પછી સેન્ડલ પહેરીને નીકળી પડ્યા રખડવા. મિત્રો, સેન્ડલ પહેરી લીધા હતા તો ચલો એકટાને ડેકીમાંથી હવે આપણે કાઢી લઈએ ચશ્મા અને ચશ્મા પહેરી લઈએ. મિત્રો, કહેજો ચશ્મામાં કેવો હું લાગુ છું, સારો લાગુ છું કે. પછી મિત્રો, આપણે કાઢી લીધું આપણું એક્ટિવા અને એક્ટિવા લઈને હવે જઈશું રખડવા માટે. ચલો મિત્રો, આપણે એક્ટિવા લઈને નીકળી ગયા છીએ. તો ચલો બ્લોકમાં બન્યા રહેજો. ગાડી 45 ગોવિંદ, ઓ ગોવિંદ, 45 ની ગાડી આવી. ₹200 પીછે
પાર્કિંગમાં હવે આપણે લીફ બોલાવી લઈએ. લીફ બોલાવવાની જરૂર નથી, લીફ અહીંયા જ છે. મિત્રો લીફ ખોલી ગઈ છે. ચાલો આપણે જઈશું ઉપર. તો મિત્રો હું મારા ફ્રેન્ડના ઘરે પહોંચી ગયો છું ને હવે આ બ્લોગને હું અહીંયા પૂરું કરું છું. તમને જો સારું લાગ્યું તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આપણે બીજા બ્લોગમાં. જય દ્વારકા.